સાબરકાંઠામાં જમીન વિવાદ મામલે એક 8 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવે છે। જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લાવે છે અને કડકાઈથી પૂછપરછ શરૂ કરે છે। ત્યારે આરોપી કહે છે કે મેં એક નહીં પણ 2 હત્યા કરી છે। અગાઉ તેના જ મોટા ભાઈને પણ મેં જ મારી નાખ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સાબરકાંઠાના ઈડરના સમલાપુર ગામમાં એક જ વર્ષમાં 2 માસૂમ બાળકોની હત્યા કરી હોવાની કબૂલાત આરોપી સાવનજીએ કરી છે અને 2 દિવસ અગાઉ જ્યારે 8 વર્ષના કેવલજી ઠાકોરની હત્યા કરી હતી અને ત્યારબાદ તે ગુનામાં ઝડપાયેલા આરોપીની કડકાઈપૂર્વક પૂછપરછ કરી હતી પોલીસે, ત્યારે વધુ એક હત્યાનો ભેદ છે તે ઉકેલાયો છે। આરોપીએ 12 વર્ષના અભિજીત ઠાકોરનું અપહરણ કરી અને ચેકડેમના પાણીમાં ધક્કો મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। જમીનના વિવાદ અને અંધશ્રદ્ધાના વહેમમાં બંને સગા ભાઈઓની હત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે ઈડર પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। ઈડરના સમલાપુર ગામમાં એક બાદ એક 2 માસૂમ બાળકોની હત્યાનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવતા ગામમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે 2 દિવસ અગાઉ જ 8 વર્ષના કેવલજી ઠાકોરના અપહરણ બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને કેવલના મૃતદેહને ગામની સીમમાં આવેલા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે 19 વર્ષીય સાવનજી ઠાકોર નામના આરોપીને દબોચી લીધો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, કારણ કે અગાઉ જે મૃતક બાળક હતો તેનો મોટો ભાઈ હતો, તેની પણ લાશ છે તે નદીમાંથી મળી હતી અને આશંકા એવી સેવાઈ રહી હતી કે આ જે આરોપી છે તેણે તેના મોટા ભાઈની પણ હત્યા કરી હોઈ શકે છે અને તેને જ લઈને પૂછપરછ શરૂ કરતા કેવલજી ઠાકોરે સ્વીકાર્યું હતું કે તેના મોટા ભાઈ અભિજીત ઠાકોરની પણ હત્યા તેણે જ કરી છે અને આરોપીએ 12 વર્ષના અભિજીત ઠાકોરનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને ચેકડેમના પાણીમાં ધક્કો મારી અને તેની હત્યા નિપજાવી દીધી હતી। આમ એક જ પરિવારના 2 સગા ભાઈઓનું અપહરણ કરી અને ત્યારબાદ હત્યાની કબૂલાત આરોપીએ કરી છે અને આ સમગ્ર મામલામાં ઈડરના ડીવાયએસપીએ શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ। ગત 24/8ના રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી અરવિંદજી ઠાકોર હતા। એમનો દીકરો કેવલ જે મિસિંગ હતો એની ફરિયાદ અરવિંદજીએ આપેલી હતી। એમાં પાછળથી કૂવામાંથી જે કેવલની લાશ મળી આવી હતી, એમાં કેમેરાની મદદથી કૂવામાંથી લાશ શોધી કાઢવામાં આવી હતી અને એમાં એવો ખુલાસો થયો હતો કે જે આરોપી સાવન અળખાજી ઠાકોર છે એણે એની અદાવતમાં કેવલનું મર્ડર કરેલ હતું અને એ બાબતે એના વિરુદ્ધ કલમનો ઉમેરો કરીને એની ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટમાંથી એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન આ જે કેવલનો મોટો ભાઈ છે જેનું નામ છે અમિત, એની 1 વર્ષ પહેલાં ગામના જ ચેકડેમમાંથી લાશ મળી આવેલી હતી। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુમાં હતી। એમાં આ જે આરોપી છે એણે તપાસ દરમિયાન ખુલાસો કરેલ છે કે એ જે અમિત કરીને જે આમનો દીકરો છે અરવિંદભાઈનો, એનું મર્ડર પણ આ જ રીતે તેણે પોતે કરેલું છે। એ બાબતે જે આરોપી સાવનજી ઠાકોર છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ બાબતે જે અરવિંદજી ઠાકોર છે એણે બીજો ગુનો આ આરોપી વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે અને તેની તપાસ પીઆઈ ચૌધરીનાઓ ચલાવી રહેલ છે। મર્ડર કરવાનું મુખ્ય કારણ શું હોય છે? મર્ડરનું જે મુખ્ય કારણ છે, અગાઉ આપને જે જણાવ્યું હતું એ મુજબ જ એને શંકા હતી કે જે અરવિંદજી ઠાકોર છે એ એના ઘરમાં જે વિવિધ પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે, એમાં જે એ લોકો પસાર થઈ રહ્યા છે, ઘરમાં બીમારીઓ થઈ રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક અરવિંદજીનો રોલ છે
એ કાળા જાદુ કરીને આ રીતનું કરાવી રહેલ છે એ એક કારણ છે, અને એના સિવાય એમના જે પ્લોટના જે વિવાદ ચાલી રહેલ છે, આ બે મુખ્ય કારણના ધ્યાને રાખીને આણે આ ગુનાને અંજામ આપેલ છે. આરોપી અને ફરિયાદી પક્ષ છે તે કોઈ સંબંધો સાથે સંકળાયેલા બંને એકબીજાની સામસામે રહે છે, પાડોશી છે. કેવલજી ઠાકોરની હત્યાના ગુનામાં જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આશંકા એવી સેવાઈ રહી હતી કે અગાઉ જે આ મૃતક છે તેનો મોટો ભાઈ, તેની લાશ છે તે પણ નદીમાંથી મળી હતી અને તેનું પણ અપહરણ અને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે જે આરોપી છે તે પકડાયો ત્યારે અભિજીતના મોત પાછળનું કારણ છે તે મામલે કડકાઈપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને આરોપીએ સ્વીકાર્યું હતું કે અભિજીતજી ઠાકોરની હત્યા પણ તેણે જ કરી છે. અત્યારે જે આરોપી છે પોલીસના રિમાન્ડ ઉપર છે અને પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે. આમ જમીન વિવાદ અને અંધશ્રદ્ધામાં એક જ પરિવારના બે માસૂમ ભાઈઓની હત્યાની કબૂલાત આરોપીએ કરી છે અને આને જ મામલે ઈડર પંથકમાં અત્યારે ભારે ચકચાર પણ મચી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.